હેલો મિત્રો, હું છું જેમિસ સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાંથી. તો મિત્રો, આજે આપણા સ્ટુડન્ટની ટ્રેનિંગ ચાલુ છે અને સુરતની અંદર વરાછા મેઇન રોડ એટલે રેલવે સ્ટેશનથી લઈ અને કામરેજ સુધી સાંજનો સમય છે એટલે ફૂલ ટ્રાફિક ભરસક છે અને એમાંથી સ્ટુડન્ટને કાર ચલાવીને બતાવવાની છે. સ્ટુડન્ટની એજ 55 વર્ષની છે, પણ એનું કોન્ફિડન્સ લેવલ કેવું છે ને એ હું તમને બતાવું છું. ચાલો મેડમ, જવા દો ધીમે ધીમે. આગળ આ જગ્યા ઉપર પોદાર આર્કેટ આવી ગયું. અહીંયાથી આપણે યુ ટર્ન લેવાનો છે, બરોબર છે? તો સાઈડ લાઇટ મારો. વેરી ગુડ, પરફેક્ટ. ટર્ન મારો ધીમે ધીમે. જ્યારે આવી રીતના આવી જગ્યા ઉપર ઊભા હોય છે મેડમ, ત્યારે ગાડીની ચારેય બાજુ આપણી નજર હોવી જોઈએ. પેલી આપણી દેશી ભાષામાં કહેવાય ને કે 4 આંખો હોવી જોઈએ, એમ આ જગ્યા ઉપર 4 આંખો કરવાની છે, બરોબર છે? બધી બાજુથી ક્લિયર જોવાનું છે. અત્યારે આપણે સિગ્નલ ઉપર ઊભા છીએ, સિગ્નલ ચાલુ થાય એટલે ધીમે ધીમે બ્રેક છોડીને ચલાવો, બરોબર છે? હા. તો મિત્રો, આ લેવલનું ટ્રાફિક છે અને આ ટ્રાફિકમાંથી કમ્પ્લીટ ગાડી ચલાવવાની છે. ઓલી સાઈડ લઈ લો ને સર, ગાડી બધી ત્યાં નહીં મેડમ, આપણે 4 વ્હીલર સાઈડ રાખવાની છે, કારણ કે આપણે શીખીએ છીએ તે સાઈડની અંદર જે 4 વ્હીલર ચાલશે એ બધી સ્પીડમાં જે ગાડી ચાલતી હોય એના માટે છે, બરોબર છે? જો આ કિયા જાય છે તો 50-60ની સ્પીડે ગાડી જાય છે, તો એના માટે આપણે આ સાઈડમાં રહીશું તો આપણે કોઈને નડતરરૂપ નહીં થઈએ અને લોકો ઇઝીલી પસાર થઈ જાય છે. પેલું કેવું છે કે આપણે શીખતા હોય તો આપણાથી ભૂલથી એવું થાય જ નહીં અત્યારે તમારાથી, પણ બાય ચાન્સ ગાડી ઝટકો મારીને બંધ પડી ગયો હોય તો કેટલા બધા લોકો અટવાય. ઓકે સર. હા, એટલે સેફટી આપણે રાખવી જરૂરી છે. ઓકે, વેરી ગુડ, પરફેક્ટ. ચલાવો ધીમે ધીમે. ગુડ. વેરી ગુડ. વ્હાઈટ પટ્ટી છે, વ્હાઈટ પટ્ટીની બહાર નહીં જવી પડે, એનું ખાસ ધ્યાન રાખવાનું, બરોબર છે મેડમ? ઓકે સર. હા, અને નો જો સમજાય તો સાઈડના જે મિરર છે એ મિરરમાં ચેક કરી લેવાનું. જો આ મિરરની અંદર વ્હાઈટ પટ્ટી દેખાય છે, હા, એવી રીતે જમણી બાજુ તમારી બાજુ પણ વ્હાઈટ પટ્ટી દેખાય છે. હા, એનાથી બહાર નથી જવાનું. બહુ સરસ તમે બોલ મૂકી અને બેલેન્સિંગ શીખવાડ્યું છે. હા, કે બંને વચ્ચે વ્હાઈટ બંને સાઈડ વ્હાઈટ પટ્ટી જે છે એનું બેલેન્સ કેટલું રાખવું જેથી કરીને આપણી ગાડી છે એની અંદર કોઈ પણ આવતું હોય તો આપણે જોઈ શકીએ. એટલે એ ડર તો નીકળી ગયો છે સર. ઓકે. ને સ્ટીયરિંગ પર કંટ્રોલ પણ તમારો સારો છે. યસ. હા, એટલે એમાં કોઈ પ્રોબ્લેમ નથી. પણ હવે આપણે ટ્રાફિકમાં જોઈએ કે ટ્રાફિકમાં કેવું પરફોર્મન્સ રહેશે તમારું. હા, બને ત્યાં સુધી બસ આવી રીતે ગાડી જતી હોય ત્યારે કોઈ પણ વાહન હોય એમાં નોર્મલ ડિસ્ટન્સ રાખીને ચલાવવાનું છે. અત્યારે જે આ ડિસ્ટન્સ આપણું છે આ પરફેક્ટ છે, આટલા ડિસ્ટન્સ ઉપર ગાડી ચલાવવાની છે. એકદમ કોઈ ગાડીની પાછળ 2-3 ફૂટના ડિસ્ટન્સ ઉપર નથી ચાલવાનું, બરોબર ને? ઓકે, સરસ. અત્યારે આપણી ગાડી છે મેડમ, આ ગાડીની સ્પીડ કેટલી છે? 36. વેરી ગુડ, 36 છે. આ રોડ ઉપર જો ચિહ્ન આવે છે ને, 40 છે. હા, આપણે 40 થી બહાર નથી જવાનું, બરોબર છે? 40 ની અંદર થી રહેવાનું છે. રોડ ઉપર ઘણા બધા લોકો ચાલતા હોય તો બધા સ્પીડથી ચાલતા હોય તો આપણે બી એ સ્પીડથી ચાલવાનું હોય. આવી મેન્ટાલિટી નથી રાખવાની. આપણે નિયમમાં રહેવાનું છે, કોઈ રે કે ન રે. વેરી ગુડ, પરફેક્ટ. ચલાવો ધીમે ધીમે. ગુડ. આગળ એક ક્રોસિંગ આવે છે એટલે નોર્મલ ટ્રાફિક હશે એટલે ધ્યાન રાખીને કંટ્રોલ કરીને ચાલજો. આપણે ક્રોસિંગ કરવાનું છે? નહીં, આપણે નથી કરવાનું. એ હીરાબાગ ઉતરશે, આપણે જવાનું છે સીધું કામરેજ. ઓકે. હા, એટલે બ્રિજ પૂરેપૂરું આપણે ઉતરી જવાનું છે. વેરી ગુડ. સીધી રાખો ગાડી. સીધી આગળ ક્રોસિંગ આવ્યું છે મેડમ, તો એનાથી આપણે ડિસ્ટન્સ જવા દો. એક્સેલેટર આપો. ડિસ્ટન્સ આપવા માટે જ મેં રાઈટ સાઈડનું હેન્ડલ આપ્યું કે અમારે નથી ઉતરવાનું એમ. ઓકે, રાઈટ સાઈડનું ઇન્ડિકેટર આપ્યું એ બહુ સારું કર્યું, એ પરફેક્ટ કર્યું તમે. કેમ કે ઉતરવા વાળાને ખ્યાલ આવે ને કે આ ગાડી કઈ સાઈડ જશે. હા, એ બરોબર છે. પણ એ જગ્યા ઉપર તમારે સ્ટીયરિંગનો કંટ્રોલમાં ડિસ્ટન્સ નહોતો રાખવાનો, તમારે સીધું ચાલવાનું હતું. ઇન્ડિકેટર આપ્યું એટલે પાછળના વ્યક્તિને ખબર પડી ગઈ. પછી જો આગળ પેલું ચિહ્ન આવે છે, દેખાય છે? 40 ની સ્પીડ. નહીં,
જમણી બાજુ ટર્ન મારવાનો. હા. તો અહીં આગળ ટર્ન છે એટલા માટે ચિહ્ન આવ્યું. આ ખાસ કરીને રાતના સમયે આ રેડિયમ બહુ યુઝફુલ થાય છે. તો જ્યારે પણ ગાડી ચલાવતા હોય ત્યારે આનો ઉપયોગ કરવાનો છે, બરોબર છે? હા. હા, વેરી ગુડ, પરફેક્ટ. વ્હાઈટ પટ્ટીની અંદર કટ ટુ કટ ચલાવવાની, વેરી ગુડ. જેવી રીતે વ્હાઈટ પટ્ટી જાય એ પ્રમાણે આપણે બી ટર્ન મારતો રહેવાનો, બરોબર છે? જો અહીંયા પાછું આવ્યું કે જમણી બાજુ ટર્ન છે. હા, વેરી ગુડ, ચલાવો. આગળ આ જે ચિહ્ન છે એ શેનું છે મેડમ? એ આગળ આપણે સિગ્નલ જે આપેલા છે ને નાના નાના, તો તમને ખ્યાલ આવી જાય કે આપણી ગાડી કેટલી સ્લો કરવાની છે આગળથી. ઓકે, એના એ માટે જે હતું ને મેડમ. અને જો અહીંયા લખેલું પણ છે ગો સ્લો, પરફેક્ટ. એટલે કે તમારી ગાડી સ્લો ચલાવો, હા. આગળ તમારે બમ્પ આવવાનો છે. અને આગળ આ બ્રિજ નું જે મોઢું છે ને એ આનથી ખુલે છે. હજી ખુલ્યું નથી પણ આ બ્રિજ બની ગયો છે. જો અહીં પોઈન્ટ આપેલો છે એટલે બીજા લોકો બી આનથી ચડતા હોય છે, એટલા માટે ગાડી ધીમી ચલાવવાની એવું કહેવા માંગે છે, બરોબર? વેરી ગુડ, ચલાવો ધીમે ધીમે. સવાણી મોટર ડ્રાઇવિંગ સ્કૂલમાં જેનિશભાઈ એ જ ખૂબી છે હા, કે ગાડી તો શીખવાડો છો, હા, પણ ગાડીની સાથે સાથે એટલું સરસ નોલેજ આપો છો ને હા. કે આપણી ગાડીથી કોઈને નુકસાન ન થાય. 100%. એટલા માટે હા, તમારે આપણો ત્યાં એક સવાણી ખાલી- મોટર ડ્રાઇવિંગ જોઈન્ટ કરવાનું કારણ જ એ હા. કે ફૂલ કોન્ફિડન્સ થી તમે પોતાની ગાડી લઈને બહાર નીકળી શકો. ઓકે, આપણું ધ્યેય એ જ છે મેડમ કે આપણાથી એક ભૂલથી ને એવો ખરાબ હોર્ન ન લાગવો જોઈએ કે રસ્તા ઉપર લોકોને ચીડ ચડે. નડતરરૂપ થાય. હા, કોઈને નડતર રૂપ થાય એવું આપણું ડ્રાઇવિંગ નહીં હોવું જોઈએ. વેરી ગુડ, ચલાવો. ચલાવો ધીમે ધીમે, વેરી ગુડ. બંને બાજુ મિરરમાં જોતા રહેજો, બરોબર છે? હા. આગળ ટ્રાફિક ઘણું છે. આપણે તો અંદરથી લો ને સર, હા, BRTS ઉપર આપણે નથી BRTS માં આપણે નથી જવાનું કેમ કે આપણી પાસે મેડમ 2000 રૂપિયા મેમો ભરવાના છે નહીં હમ. અને સેફટી બી નથી અને આપણી. આપણી હા હા, ગવર્મેન્ટ કોઈ રૂલ્સ બનાવે છે તો એ આપણા સારા માટે જ બનાવતા છે કે BRTS માં નહીં ચાલવાનું. એનો મતલબ એવો છે કે ટુ વ્હીલ લઈને જો આપણે BRTS માં ચાલતા હોય, ભગવાન ન કરે અને કાંઈ થાય પણ જો ગાડી સ્લીપ મારી હોય તો સાઈડના જે ડિવાઈડર હોય એની સાથે અથડાવી તો માથું પણ ફાટી ગયેલાના દાખલા છે. મતલબ આ રોડ ઉપર માથું ન ફાટે એવું નથી કહેતો, પણ આ રોડ ઉપર ચડાવવાનો છે ને, સેફટી તો રહી શકે. હે, આપણે બ્રિજ ચડાવવાનો નહીં, નીચે ટ્રાફિકમાંથી ચલાવવા મેડમ. ઓકે, આપો એક્સિલેટર. વેરી ગુડ. તો મિત્રો તમે જોઈ શકો છો ફૂલ ટ્રાફિક છે કાપોદ્રા 4 રસ્તા ઉપર વરાછાનું આ. અને ટ્રાફિકમાંથી મેડમ કંટ્રોલ પરફેક્ટ કરે છે અને ગાડી ચલાવે છે. મેડમ ડર લાગે છે? બિલકુલ નહીં સર, બિલકુલ નહીં. મારા ચહેરા ઉપર જ નહીં દેખાય તમને ડર. 100%. કારણ કે એનું કારણ શું છે મેડમ? કોન્ફિડન્સ મારો, હા, અને જે તમારી શીખવાડવાની રીત છે મેન ગુજરાતી ભાષામાં, હા, કે તમે જે શીખવાડો છો ને હા, હા, એના માટે થઈને મને કોઈ પ્રકારનો ડર નથી. કારણ કે તમે પહેલા જ દિવસથી અમને ડિસ્ટન્સ શીખવાડ્યું છે હા, કે, અને હું ગાડી એકચ્યુઅલી હું મારા શોખ માટે નથી શીખી. હા, 100%. જવા દો. વેરી ગુડ. પરફેક્ટ નોલેજ સાથે મારે ગાડીની ટ્રેનિંગ મારે લેવાની છે. અને આજે મારો પહેલો દિવસ છે નાઇટનો. હા, નાઇટનો પહેલો દિવસ. 100%. અત્યાર સુધી આપણે જે ટ્રેનિંગ લીધી એ દિવસની લીધી છે. હવે નાઇટમાં આજે સાંજે તમે કીધું કે તમે રોડ ઉપર કોઈ પણ ગાડી લઈને નીકળો છો તો દિવસે નીકળ્યા છો અમારા ટ્રેનિંગની અંદર, પણ નાઇટમાં નથી નીકળ્યા. તો પરફેક્ટ ડ્રાઇવિંગ માટે તમારે નાઇટનું ડ્રાઇવિંગ એ જરૂરી છે. 100%. તો એટલા માટે તમે સામેથી જ અમને 3-4 દિવસ નાઇટના આપી દીધા છે. ઓકે મેડમ, ચલાવો. ચાલો, આપણું સિગ્નલ ખુલી ગયું બંધ છે. થઈ ગયું છે. ઓન મારો નોર્મલ. વેરી ગુડ. ચલાવો, હોર્ન મારો મેડમ. આવું ટ્રાફિક હોય ને
આટલું બધું ઓલું હોય ત્યારે નોર્મલ મારવાનો છે. લોંગ હોર્ન પ્રેસ નથી કરવાનો, પણ નોર્મલ હોર્ન તો આપણે મારી શકીએ કે જેનાથી જે લોકો હોય એને એલર્ટ મળે. બરોબર છે? યસ સર. વેરી ગુડ. ચલાવો ધીમે ધીમે. નોર્મલ છે જ એમથી ડાબી બાજુ લઈ લો મેડમ. પાછળની 4 વ્હીલ વાળાને ઓવરટેક જોઈએ છે એટલા માટે. સરસ. મિરરમાં ચેક કરતા જોતી રહેજો રહું છું, સર. મેડમ. હા, બંને ચારે મિરરમાં બાજુ. જ જો ધ્યાન છે હા. મારું. કારણ કે ટ્રાફિક હોય ને મેડમ ત્યારે હમ. બાજુમાંથી કોણ ક્યારે સેજ આવી ટચ જશે થઈ ને, જાય. હા, એ ખબર નહીં પડે. યા. પણ ખુલ્લો રોડ અને હોય. આપણી ગાડીમાં લર્નિંગ લખેલું નથી. હા, લર્નિંગ છે ને મેડમ. છે? હા, છે ને. ઓકે. આ જો અહીંયા બી એલ મારેલો છે હમ. અને ઉપર બી એલ છે આપણે. એમાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ લોકો તો બી નથી સમજતા અને નજીકમાંથી ચલાવે છે. તો આપણે એમને સમજાવવા જવા કરતા આપણે જ આપણે સમજી સમજી જઈએ. જવું સારું. હા, એ બેટર છે. મેડમ ફૂલ ટ્રાફિક છે. મસ્ત કંટ્રોલ ધીમે ધીમે ચલાવો. ચારે બાજુ ગાડીની જોતા જાઓ. પગમાં પણ પરફેક્ટ કંટ્રોલ રાખજો. સ્ટેરિંગ ઉપર કંટ્રોલ. વેરી ગુડ. નોર્મલ ટર્ન છે તો ટર્ન મારજો. બરાબર. વેગેનર આવે છે મેડમ. હા, એ ભાઈ નહીં સમજે તો થોડું આપણે ધીમું પડી જવાનું. હમ. બરાબર ને? ચલાવો ધીમે ધીમે. પરફેક્ટ મેડમ. હવે કોઈ પણ એક વ્હાઇટ લાઈન પકડી લો. હા, પકડી. કે લાસ્ટ થર્ડ રો અથવા તો સેકન્ડ રો, ફર્સ્ટ રો નહીં. બરોબર ને? હમ. આપણા માટે આ 2 રો સેફ છે. વેરી ગુડ. ચલાવો ધીમે ધીમે. તમને કોઈ વસ્તુ એવી ખરી મેડમ કે નો સમજાતી હોય કે આના વિશે નોલેજ પૂછવું હોય એવું? ના સર, નથી કાંઈ એવી ક્વેરી? ક્વેરી એવી નથી, હા. પણ મને ફક્ત ખાલી ટ્રાફિકના સમયે જે વ્યક્તિ અચાનક આવી જાય, હા, ડિસ્ટન્સ. એટલે ડિસ્ટન્સ તો આપણું હોય જ, હા. પણ કયા સમયે આપણે ફટાફટ હોર્ન મારવો હા. અને કયા સમયે આપણે આપણે એકદમથી જ બ્રેક તો નથી જ મારવાની, હા, 100%. પણ કઈ ને નહીં ને બાજુમાંથી અચાનક કોઈ આગળ બ્રેક મારી દીધી હા. તો આપણે કઈ સાવચેતી રાખવાની? જો હવે મેડમ કોઈ આગળથી આવે છે અચાનક, તો હા. આપણે ખાસ કરીને હું જે તમને હમણાં પ્રમાણે કહું છું કે આપણે મિરરમાં ચેક કરતું રહેવાનું છે. બરોબર છે? હા. જો કોઈ પાછળ વ્યક્તિ ન હોય તો આપણે સીધી અચાનક લેવાની બ્રેક છે સર? મારીને, સીધી જ હા, લેવાનું? સીધી સીધી છે. ઓકે. તો આપણે અચાનક બ્રેક મારીને ગાડીને કંટ્રોલ કરી શકશું. કરાય છે. હમ. અચાનક બ્રેક મરાય છે. હમ. પણ જો આપણી પાછળ કોઈ વ્યક્તિ છે હમ. અને આપણે બ્રેક મારવી જોઈએ, હમ. તો આપણે જોવાનું એ છે કે આનાથી આપણે ડાબી નીચે લઉં ને બાજુથી, સર? હા, નીચે જ તે બાજુ. ઓકે. તો વ્યક્તિની અહીંયા 30, ડાબી 50, બાજુથી, 30, હા, 50. વ્યક્તિની ડાબી બાજુથી આપણે નીકળી શકશું, વ્યક્તિની જમણી બાજુથી આપણે નીકળી શકશું, એ જોઈને કાઢીએ. આ સાઈડ લો કે આ સાઈડ? હા, જમણી બાજુ અત્યારે. વેરી ગુડ. જો આ ભાઈ અત્યારે 2 વ્હીલ વાળો કેવો આવ્યો? આવ્યો એ છે પણ કે હા, હા, ઇન્ડિકેટર આપ્યું હતું. હા, ઇન્ડિકેટર છતાં આપ્યું આવ્યા, હતું, હા. છતાં બી આવ્યા. એટલે આપણે સમજવાનું છે, જેમ હમણાં વાત થઈ એમ. એ લોકો તો નહીં સમજે. હમ. વેરી ગુડ. પરફેક્ટ. ચલાવો ધીમે ધીમે. બ્રિજ ચડાવવાનું છે? હા, બ્રિજ ચડાવી દો. બ્રિજ મેડમ આગળ ફૂલ ટ્રાફિક છે, હમ. એટલે એકદમ ધ્યાન રાખીને કંટ્રોલ કરવાનો છે. બરોબર છે? કેમ કે પેલું મેટ્રો વાળું કામ હાલે એટલે રોડ થઈ ગયો છે સાંકડો, અને એના લીધે ટ્રાફિક વધુ થાય છે. જવા જો ધીમે ધીમે. ઓવરટેક કરતા હતા ને, અચ્છા, એટલા માટે એને આપી દીધી જગ્યા. ચલાવો ધીમે ધીમે. ગુડ. મિરરમાં ચેક કરતા રહેજો ધ્યાન જ છે સર. બંને સાઈડ. વેરી ગુડ. આપો નોર્મલ એક્સિલેટર. ગાડીને મેડમ આપણે એટલી બધી સ્પીડથી નથી ચલાવવાની કે આપણી ગાડી કંટ્રોલ ન રહે.
પણ એકદમ ધીમી બી નથી ચલાવવાની. ધીમી ચલાવવા જશું ને તો શું થશે મેડમ કે પાછળવાળા વ્યક્તિને આપણી ગાડી નડતરરૂપ થશે. બરોબર છે? એટલે જે જગ્યાએ ડિસ્ટન્ટ હોય ત્યાંથી નીકળી જવું. જો આ ભાઈ અત્યારે કેવી રીતે ગાડી આવા ખોટા ડિસ્ટન્સથી બી નહીં નીકળવાનું. બરાબર ને? ચલાવો. વેરી ગુડ. એ ભાઈએ ધ્યાન નથી રાખ્યું પણ આપણે એની ગાડીનું ધ્યાન રાખ્યું હા હા કે આપણી ગાડીથી એની ગાડીને ટક્કર ન લાગી જાય. હા 100%. એટલે આપણે ગાડીની સ્પીડ ઓછી કરી નાખી. હા, એનું રીઝન છે મેડમ કે આપણે અત્યારે સ્ટેશનેથી પોદારેથી નીકળ્યા એટલે આપણને રસ્તામાં 4 થી 5 વ્યક્તિ આવા જોવા મળ્યા. બરોબર ને? હા. તો આ બધા સાથે આપણે માથાકૂટ કરશું ને બાજશું તો કેટલોક સમય આપણે એમાં ને એમાં જ રહીશું. એટલે આપણે આપણું ડ્રાઇવિંગ એવું પરફેક્ટ બનાવી દો કે સામેવાળો કદાચ ગમે એટલી રોંગ ચલાવતો હોય ને તો આપણે સેફ થઈને નીકળી શકીએ. બરોબર છે ને? હા સર. વેરી ગુડ. ચલાવો ધીમે ધીમે. ગુડ. પરફેક્ટ. હોર્ન મારજો મેડમ. વેરી ગુડ. આપી દો એક્સિલેટર વચ્ચે સેન્ટરમાં. ગુડ. ટ્રાફિકના સમયમાં બહુ એટલું બધું અઘરું છે એવું નથી, પણ ધ્યાન રાખવું બી જરૂરી છે કે જેથી કરીને આજુ અને બાજુ હા બંને સાઈડ આપણા મિરર ચેક કરતા રહીએ. પછી આપણે ગભરાઈ જઈએ કે મારથી ટ્રાફિકમાં નહીં ચાલે તો બી કાંઈ નથી થવાનું. હિંમત તો કોન્ફિડન્સ તો લાવવો જ પડશે તો જ આપણે પરફેક્ટ ડ્રાઇવિંગ કરી શકશું. બરોબર ને? વેરી ગુડ. અને અત્યારે આજે હવે તમે ટ્રાફિકમાં ગાડી ચલાવો છો, આમાં તમારી ટ્રેનિંગ પ્રમાણે મેડમ 95% તમારી ટ્રેનિંગ પરફેક્ટ છે, તમારું ડ્રાઇવિંગ પરફેક્ટ છે. 5%માં ભૂલ હોય તો એ ભૂલ એ છે કે તમે જ્યારે પણ ટર્ન મારો છો અથવા તો સાઈડ ચેન્જ કરો છો ત્યારે તમે ઉતાવળ કરો છો. તો આ એક તમારો માઇનસ પોઈન્ટ છે. બાકી ઓલ ઓવર બધું કમ્પ્લીટ છે, સરસ છે, કોઈ પ્રોબ્લેમ નથી. તો આનું તમે ધ્યાન રાખી અને આપણે સુધારો કરશું. બરોબર છે? હા સર. વેરી ગુડ. ચલાવો ધીમે ધીમે. ચલાવો ધીમે ધીમે મેડમ. વેરી ગુડ. પરફેક્ટ. આગળ વાલકપાટી આવી ગયા છે મેડમ. વાલકપાટીએથી આપણે ડાબી બાજુ વળવાનું છે. બરોબર છે? હા, એટલે સાઈડ લાઈટ ચાલુ કરજો, ગાડી સીધી લઈ લો. હા, જવા દો ધીમે ધીમે. વેરી ગુડ. આપણે ડાબી બાજુ ટર્ન મારવાનો છે મેડમ, તો આ ડિવાઈડર છે ત્યાંથી લઈ લો. મિરરમાં ચેક કરજો મારો. હા, સર્વિસ રોડ ઉપર લઈ લો. ઓકે. વેરી ગુડ. પરફેક્ટ. મિરરમાં ચેક કર્યું? હાલો, હવે ડાબી બાજુ ચેક કરીને જમણી બાજુ ટર્ન મારજો ફૂલ ટર્ન. ગુડ. પરફેક્ટ. સીધી કરજો ગાડી. વેરી ગુડ. કરી દો સીધી. પરફેક્ટ. ધીમે ધીમે ચલાવો આગળ. કોઈ પણ ગાડી હોય મેડમ, માની લો કે આ રિક્ષા પાસે આપણે ઊભું રહેવાનું છે તો રિક્ષા અને આપણી ગાડી વચ્ચે 5 થી 7 ફૂટનું ડિસ્ટન્સ રાખવાનું છે. બરોબર છે? હા. આ બાજુ ધીમે ધીમે મિરર ચેક કરતા રહેજો મેડમ. વેરી ગુડ. પરફેક્ટ. ચલાવો ધીમે ધીમે. ગુડ. પરફેક્ટ. બસ એટલો શાંતિથી અને એટલો ધીમે ધીમે ટર્ન લેશો તો કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં આવે. તો આ જગ્યા ઉપર તમે ઉતાવળ કરવા જશો ને મેડમ તો તમારો કંટ્રોલ જે છે એ વિખાઈ જશે. બરોબર? ચલાવો ધીમે ધીમે. ગુડ. આપો એક્સિલેટર. આ રસ્તો મેડમ આગળ આપણો પેલો રિંગ રોડ છે ને એ રિંગ રોડને ટચ થઈ જશે વાલકપાટિયાથી, અને ત્યાંથી આપણે સિંગલ પટ્ટી રોડ ઉપર જઈશું કે જેથી રાતના સમયે તમારે ગાડી ચલાવતી વખતે કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ. હા, હાઈ બીમ છે, લો બીમ છે, ડિપર અપર મારવાની છે, સિંગલ પટ્ટી રોડ ઉપર સામેથી જે વાહન આવે છે એમની લાઇટ તમારા આંખમાં પડે છે તો એનું શું સોલ્યુશન છે, કઈ જગ્યાએ જોવાનું છે, આ બધા વિષય ઉપર આપણે વાત કરશું. બરોબર છે? ચર્ચા કરશું.